વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા ફરિયાદીની સગીર દીકરી સાથે આરોપી સૌરભ શર્માએ ફરિયાદીની સગીર વયની દીકરીને તેના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તેણીના બનાવટી ન્યૂડ ફોટો બનાવી ફરિયાદીની સગીર દીકરીને મોકલી વાયરલ કરવાની ધમકી આપી ₹2000ની માંગણી કરી, ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવા દેવાની માંગણી કરી હતી અને છેડતીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી। પોલીસે આરોપીને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો। ત્યારબાદ આરોપી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। આરોપીને ગતરોજ જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી। આ બનાવ સંદર્ભે સગીર દીકરીના પિતા તથા એડવોકેટ રીતુરાજ સિંહા દ્વારા જણાવવામાં આવ્યું કે આવા ઇસમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ मीडिया समक्ष करी हती। અને વધુમાં શું જણાવ્યું આવો સાંભળીએ। फरियाद ऐसी है कि जो गोल्डन चौकड़ी पे संगम होटल है दाल मखनी वाला, उसका लड़का सौरभ मनोज शर्मा वो पिछले हफ्ते 10 दिन से मेरी बेटी को ब्लैकमेल कर रहा था इंस्टाग्राम के थ्रू फेक आईडी बना के। उससे 2000 रुपये की मांगनी करी। वो हमारे सोसाइटी के अंदर तक आया है ब्लैक गाड़ी लेके, टाटा हैरियर, जिस पे नंबर प्लेट नहीं था और काली गाड़ी थी, पूरी कांच वाच सब ब्लैक था। और बेसमेंट में आके लड़की से 2000 रुपये की मांग की है और उसके बाद उसके साथ संबंध बनाने के लिए फोर्स किया है। उसके बाद हम लोगों ने 100 नंबर पे फ़ोन किया, 112 नंबर पे वो कॉल गया, फिर पुलिस आई। हम लोगों ने पुलिस स्टेशन में रिटर्न कंप्लेंट दे दिया। फिर उसके 2-3 दिन बाद पुलिस ने वो आरोपी को ढूंढ के FIR बनाया। ये बहुत एक घिनौना काम किया है उसने। ऐसे लोगों को कोर्ट को छोड़ना नहीं चाहिए, कड़ी से कड़ी सज़ा देनी चाहिए, क्योंकि ये छोटी बच्चियों के साथ ऐसा कर रहा है और भी उसने कई लड़कियों के साथ करा है, ऐसा उसने पुलिस स्टेशन में बोला था। ने आज बनाव माटे આપણે અહીંયા ભેગા થયા છે। આ બનાવ एक्चुअली ચાલુ થયું છે ગયા મહિનાના 28 થી 30 તારીખની આસપાસમાં। આજે આરોપી છે સૌરભ મનોજ શર્મા, એ આઈ ગેસ એક હાઈવે પર ફેમસ હોટલ છે સંગમ કરીને, એમના છોકરો છે। અને આ જે આરોપી છે એ જે વિક્ટિમ હતી એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી એમનું ફોટો डाउनलॉड करी, ए फोटो ने AI थ्रू एडिट करी न्यूड बनाई। आ छोकरीओं ने ब्लैकमेल करी रहा था। ए अहींया बी ए रोकाया नहीं, एना पछी ए आ विक्टिम ने एमना फ्लेट पर जोर जबरदस्ती मळवा गया। जे गाड़ी में नंबर प्लेट वगरनी गाड़ी, आखी गाड़ीनो कांच ब्लैक, एवी गाड़ी लईने ए विक्टिम ने त्यां जोर जबरदस्ती मळवा गया। त्यां जईने 2000 ની मांगणी करी छे दर महीने। ए मांगणी पूरुं ना थता ए व्यक्तिए आ विक्टिम ने बेक सीट पर मारा जोड़े तू एक बार आईने सूई जा आवी वार्ता करता ए छोकरी गभराई गई, डरी गई અને ભાગતા ભાગતા એક ગેટ પાસે વોચમેન પાસે ગઈ। એટલામાં આરોપી ગાડી લઈને ત્યાંથી નાસી ગયો છે। એના પછી અમે ત્યારે 100 નંબર પર કોલ કરી અમે પોલીસમાં ફરિયાદ આપી છે એ દિવસે 6 તારીખે રિટર્નમાં। એના પછી 2-3 દિવસની અંદર આરોપીનું અટક થયું છે। આરોપીને અટક થયા પછી એમને ગઈકાલે જામીન અરજી એમની કોર્ટમાં દાખલ કરી હતી। એ જામીન અરજી ગઈકાલે નામંજૂર કરી છે કોર્ટે। અને એમને હવે આ જે અક્યુઝ છે એ આ એનું પહેલી વાર્તા નથી। આના પહેલાં બી આ એક છે ને જાતનો રેગ્યુલર આ ક્રાઇમ કરી રહ્યો છે। આના પહેલાં બી એક છોકરી જોડે એને આવી કૃત્યો કર્યા છે, જેના અમે પુરાવા પોલીસને હાર્ડ કોપીમાં સબમિટ કરેલા છે કે આ વિક્ટિમ સિવાય બી પહેલાંના વિક્ટિમો છે, તો આ તપાસ પ્રોપર રીતે થાય એની અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ, જેનાથી આગળ કોઈ બી આવા નાના છોકરીઓ હેરાન થયા હોય તો એ બધી માહિતી, એ બધા ડિટેલ્સ, એ બધા સ્ટોરીઝ બહાર આવવા જોઈએ।